નમસ્કાર મિત્રો, અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. સુરતની અંદર ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો છે. આપ બધા જાણો છો. જે લોકોએ સોલાર સિસ્ટમ ફિટિંગ કરાવ્યા હોય તે ના જાણતા હોય તેવી માહિતી આજે હું તમને થોડી ઘણી જણાવીશ. અત્યારે વરસાદ પડી રહ્યો છે તો પણ સોલાર પ્લેટ ઉપર જૂની જામી ગયેલી ગંદકી હોય છે. તેના કારણથી સોલાર પ્લેટ ઉપર ખરાબ રીતે ડાઘ પડી જતા હોય છે. હું તમને વિડીયો દ્વારા જે બતાવી રહ્યો છું તે રીતે સોલાર ઉપર ડાઘ પડી જવાના કારણથી સોલાર પ્લેટ ખરાબ થવા લાગે છે. જે ડાઘ તમે ટાઈમસર કેમિકલ વોશિંગ સર્વિસ ન કરાવતા હો તેના કારણથી પડી જતા હોય છે અને તે ડાઘને ગમે તેટલા ઘસો તો પણ ડાઘ સોલાર પ્લેટ ઉપરથી નીકળી શકતા નથી. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો, હું સોલાર પ્લેટ અત્યારે ઘસી રહ્યો છું તો પણ સોલાર પ્લેટ ઉપરથી ડાઘ નીકળી શકતા નથી અને મારા હાથમાં પણ ગંદકી લાગી જાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આના માટે તમારે 10 થી 12 દિવસે કેમિકલ વોશિંગ સોલારને કરાવવું જરૂરી છે. જો સોલારને 10 થી 12 દિવસે કેમિકલ વોશિંગ સર્વિસ કરવામાં ના આવે તો સોલાર ઉપર આવા ધીરે ધીરે આખી પ્લેટમાં ડાઘ પડતા જતા હોય છે અને લાંબા સમયે સોલાર પ્લેટ ખરાબ પણ થઈ શકે છે અને સોલારના પૂરા યુનિટ પણ ઉત્પાદન થઈ શકતા નથી. જેના માટે 10 થી 12 દિવસે સોલારને કેમિકલ વોશિંગ સર્વિસ કરાવવું જરૂરી છે. તેનાથી કોઈ પણ સોલાર ઉપર ગંદકી જામતી નથી અને સોલાર ઉપર આવા ડાઘ પણ પડી શકતા નથી. તો પછી રાહ શેની જુઓ છો? અત્યારે જ લાવી રહ્યા છે પૂરા ભારતમાં સૌ પ્રથમવાર AM સોલાર ક્લિનિંગ સોલ્યુશન વાળા સોલાર ક્લિનિંગ વાઇફર મશીન, જેના દ્વારા તમારું સોલાર કેમિકલ વોશિંગ સર્વિસ કરી આપવામાં આવશે. અને હા, એ પણ 12 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ટાઈમસર કેમિકલ વોશિંગ સર્વિસ કરી આપવામાં આવશે. તો પછી રાહ શેની જુઓ છો? તમારા સોલારનો આજે જ ક્લિનિંગ કોન્ટ્રાક્ટ ચાલુ કરાવો અને તમારું સોલાર કેમિકલ વોશિંગ સર્વિસ કરાવો, જેના દ્વારા તમારા સોલારનું આયુષ્ય પણ સારું રહે અને તમારા સોલારના ઓછા બનતા યુનિટમાંથી તાત્કાલિક છુટકારો મેળવો. તમારા સોલારને લગતી અન્ય કોઈ તમને સમસ્યા હોય તો તમારું નામ, નંબર અમને કોમેન્ટ કરો.